શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 4નો 8મો શ્લોક સમજીશું। પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાનાર્થે સંભવામી યુગે યુગે। ભક્તોના ઉદ્ધાર કરવા માટે અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રકટ થાઉં છું। ભગવદ્ ગીતા પ્રમાણે સાધુ પવિત્ર પુરુષ એ જ છે કે જે કૃષ્ણ ભક્તિ પરાયણ હોય। કોઈ મનુષ્ય અધાર્મિક દેખાતો હોય પણ જો તે સંપૂર્ણ કૃષ્ણ ભાવના યુક્ત હોય તો તેને સાધુ ગણવો જોઈએ। જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃત પ્રતિ દુર્લભ સેવે છે તેઓ લોકો માટે દુષ્કૃતામ શબ્દ લાગુ પડે છે। આવા દુષ્ટો અથવા દુષ્કૃતામ દુનિયાવી કેળવણીથી અલંકૃત થયેલા હોય છે તો એ તેઓ મૂર્ખ તથા અધમ કહેવાયા। આથી ઉલટું કૃષ્ણ ભક્તિમાં 100% અનુરક્ત થયેલો મનુષ્ય ભણેલો ન હોય કે સંસ્કાર પ્રાપ્ત કરેલ ન હોય તો એ તેને સાધુ માન્યો છે। જ્યાં સુધી નાસ્તિકોનો સવાલ છે ત્યાં પરમેશ્વરો માટે એ જરૂરી નથી કે તેમના વિનાશ માટે તેઓ તેમના મૂળ રૂપમાં અવતરે કે જે રૂપમાં તેમણે રાવણ તથા કંસનો વધ કરવા અવતરણ કર્યું હોય। ભગવાનના અનેક પ્રતિનિધિઓ છે કે જેઓ અસુરોનો સંહાર કરી શકે એવા સમર્થ હોય છે, પરંતુ ભગવાન તો ખાસ કરીને તેમના અનન્ય ભક્તોની પ્રસન્નતા માટે અવતરે છે કે જે ભક્તોને અસુરો હંમેશા પજવ્યા કરે છે। અસુર ભક્તને પજવે છે ભલે ને તે ભક્ત તેનો સગો કેમ ન હોય। પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુનો પુત્ર હોવા છતાં તેમના પિતાએ તેમને ત્રાસ આપેલો। કૃષ્ણના માતા દેવકી કંસના બહેન હતા તોય તેમને તથા તેમના પતિ વાસુદેવજીને એટલા કારણે સજા કરવામાં આવી કે તેમને ત્યાં કૃષ્ણનો જન્મ થવાનો હતો। એટલે ભગવાન કૃષ્ણ કંસને મારવા કરતાં મુખ્યત્વે દેવકીનો ઉદ્ધાર કરવા માટે જ પ્રકટ થયા હતા, પરંતુ આ બંને કાર્યો એકસાથે સિદ્ધ થયા હતા। તેથી જ અહીં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને અસુરો દુષ્ટોનો સંહાર કરવા માટે વિભિન્ન અવતારોમાં પ્રકટ થાય છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી આપણે સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।